નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આજે રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં તો 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે। જ્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। સાથે જ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદના રાઉન્ડને લઈને મોટી જાણકારી આપવામાં આવી છે। તો રાજ્યના કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો આજે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ 3 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ 29 તારીખે ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે હવામાન ખાતા દ્વારા ખાસ કરીને આજે અને આવતીકાલે એટલે કે 27 અને 28 તારીખે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરેલી છે। જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને મહત્વની આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું હતું કે હાલ રાજ્યમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। જોકે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બની છે। 27 જુલાઈથી 31 જુલાઈ સુધી વરસાદ થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે। ત્યારબાદ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લેશે તેવું પણ તેમણે જણાવ્યું છે। 15 ઓગસ્ટથી અરબ સાગરમાં વરસાદની વધુ એક સિસ્ટમ બનશે। તારીખ 15થી 31 ઓગસ્ટ સુધીમાં પણ સારો વરસાદ થશે। સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે। જોકે જુલાઈ મહિનાના અંતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। ત્યારબાદ વરસાદ લાંબા વિરામ પર પણ જઈ શકે તેવું તેમણે જણાવ્યું છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તેને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27 જુલાઈ બાદ મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરશે। ઓગસ્ટ મહિનાના શરૂઆત સુધીમાં ભારે વરસાદ પડશે। આ સાથે તારીખ 27-28 જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે અને આબ ફાટવા જેવી સ્થિતિ પણ સર્જાશે। જોકે કેટલાક વિસ્તારોમાં તો 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે 27 જુલાઈ બાદ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।